ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ગોંડલથી મધ્યપ્રદેશ તરફ જઈ રહેલ શ્રમિક મુસાફરો ભરેલ ખાનગી બસ દાહોદના ચેકોટ નજીક છાયણ ઘાટીમાં ગત રોજ રવિવારના દિવસે પલટી ખાઈ જતા સર્જાયેલા આ માર્ગ અકસ્માતમાં 13 જેટલા મુસાફરોને શરીરે ઈજાઓ પહોંચી હતી। તમામ ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। વધુમાં મળતી માહિતી પ્રમાણે ઈજાગ્રસ્તો શ્રમિક વર્ગ હતો અને ગુજરાત રાજ્યમાં મજૂરી કરતો હતો। મજૂરી કામ કરી પોતાના માદરે વતન જઈ રહ્યા હતા અને આ માર્ગ અકસ્માત સર્જાયો હતો। ત્યારે જાણવા મળ્યા અનુસાર ઈજાગ્રસ્તોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે અને એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું પણ કહેવાઈ રહ્યું છે।